આવનાર જીપીએસસી ક્લાસ 1-2 તેમજ એસટીએ માટે બંધારણના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. કરો અને સરકારી કામકાજમાં મળતી અન્ય પ્રાપ્ત મહેસૂલી આવક જમા થાય છે. એ. ભારતની આકસ્મિકતા નિધિમાં, બી. જાહેર એકાઉન્ટમાં, સી. ભારતની સંચિત નિધિમાં કે ડી. ડિપોઝિટ અને એડવાન્સ ફંડમાં. તો આન્સર આવશે સી. ભારતની સંચિત નિધિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના વિધાનો પર વિચાર કરો. વિધાન 1, શિક્ષણનો અધિકાર. વિધાન 2, જાહેર સેવાઓમાં સમાનતાનો અધિકાર. વિધાન 3, ખાદ્ય અધિકાર. ઉપરોક્ત વિધાનોમાંથી કયા માનવ અધિકારોની સાર્વભૌમ ઘોષણાપત્ર અંતર્ગત માનવ અધિકાર છે? એ. માત્ર 1, બી. માત્ર 1 અને 2, સી. માત્ર 3 કે ડી. 1, 2, 3. તો આન્સર આવશે ડી. 1, 2, 3. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતીય સંસદમાં સ્થગન પ્રસ્તાવ લાવવાનો હેતુ શું છે? એ. વિરોધ પક્ષના સભ્યો મંત્રીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરવાના હેતુસર. બી. જાહેર મહત્ત્વના લીધે કોઈ મહત્ત્વની બાબત પર ચર્ચા કરવાની અનુમતિ માંગવી. સી. અનુદાનની માંગમાં કોઈ ધનરાશિમાં કાપ માટે અનુમતિ માંગવી. ડી. કેટલાક સભ્યોના હિંસક અથવા અનુચિત વર્તનને રોકવા માટે સંસદને સ્થગિત કરવું. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સુપ્રીમ કોર્ટના મૂળ અધિકારિતા ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન ક્ષેત્રમાં આવે છે? વિધાન જોઈએ એના. ભારત સરકાર તથા એક કે વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ, સંસદના કોઈ પણ સદન કે રાજ્ય વિધાનસભાનો ચૂંટણી વિવાદ, ભારત સરકાર તથા કોઈ સંઘ ક્ષેત્ર વચ્ચેનો વિવાદ, તેમજ 2 કે વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ. તો આમાંથી આપણે સાચા વિકલ્પ શોધવાના છે. તો વિકલ્પ 1 અને 2 કે વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ વિકલ્પ 4, એટલે કે આન્સર આવશે 1 અને 4. તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને હા, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.